આપણે આપણા જીવનના અંદર કોઈ પણ નિર્ણય એ બુદ્ધિથી જ લઈએ છીએ. બુદ્ધિ આડી અવળી થઈ જાય તો આપણા નિર્ણયો પણ બધા આડાઅવળા થઈ જાય. બુદ્ધિ અગર અસ્થિર થઈ જાય તો નિર્ણયો અસ્થિર થઈ જાય. બુદ્ધિ દ્વારા અગર મનને અંકુશ કરવામાં ન આવે તો આપણું મન નિયંત્રણમાં ન રહે. બુદ્ધિ એને અંકુશ કરે છે. વ્યક્તિના સત્કર્મ હોય કે દુષ્કર્મ હોય એમાં મૂળ બુદ્ધિનો વાંક છે. ભલે આપણે એમ કહીએ કે મનનો વાંક છે, પણ મનના ઉપરની સત્તા એ તો બુદ્ધિ છે ને. આપણું મન છે ને, સૌથી પહેલા બુદ્ધિને પૂછે, હે માં બુદ્ધિ, હું આવું કરું? એટલે બુદ્ધિ એને નાય પાડી શકે, નાય પાડી શકે, પણ પેલું મન એટલું જીદે ચડે કે વારંવાર બુદ્ધિને પૂછપૂછ કરે, અને પછી બુદ્ધિ પેલા મનના પ્રેમના વશ થઈને, લાગણી વશ થઈને એ બાળકની જીદ પૂરી કરવા માટે એકવાર એને છૂટ આપે કે હા બાળક, હા બેટા, મન તુમ એક બાર ये कर लो ભલે. પછી એકવાર એ કરે એટલે વળી પાછા મનનો તો સ્વભાવ, એકવાર કંઈક કરે એટલે વળી પાછું બીજી વાર એને કરવા જોઈએ, વળી પાછું ત્રીજી વાર કરવા જોઈએ, વળી પાછું ચોથી વાર કરવા જોઈએ, અને એમ કરતા 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 પછી બુદ્ધિના હાથમાંથી મનનો કંટ્રોલ જતો રહે. પેલી ગાડીની બ્રેક ફેલ કેવી થઈ જાય કે ડ્રાઈવરના હાથમાં એ ગાડીનો કંટ્રોલ ન રહે, એ બ્રેક ફેલ થઈ જાય, અને પછી મન અનુસારીની બુદ્ધિ થઈ જાય. અને આ મન અનુસારીની બુદ્ધિ થઈ જાય એટલે પછી તો એ બુદ્ધિનો દેકારો બોલાવી જાય. અને ઘણાની આ જ સ્થિતિ છે. ઘણી બધું વસ્તુ આપણે કરવા માંગીએ છીએ પણ આપણે કરી શકતા નથી. કેમ? કારણ કે મન આપણા વશમાં નથી, મન આપણા કંટ્રોલમાં નથી, બુદ્ધિનો કંટ્રોલ જતો રહ્યો છે. બ્રેક ફેલ થઈ ગઈ છે. હવે બ્રેક ફેલ થઈ ગઈ એટલે પછી ગાડી ગમે તેમ જાય અને ગમે ત્યાં અથડાય, અને એનું આખું જીવન બરબાદ થઈ જાય. વાંક કોનો? બુદ્ધિનો. બુદ્ધિમાં સદવિચાર હશે, બુદ્ધિમાં સત્સંગ હશે, બુદ્ધિમાં જ્ઞાન હશે, બુદ્ધિ પરિપક્વ હશે, તો એ ધીરે 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 કરતા એના મનને અંકુશમાં લઈ શકે છે. અર્જન્સીની ઇમરજન્સી આવે ત્યારે આપણે કેવા આમ સ્ટ્રિક્ટલી આપણા મનને કહી દઈએ છીએ કરવાનું જ છે, નહીં જ ચાલે. સવારે 4 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હોય તો કેવા આમ ડાયા ડમરા થઈને વહેલા ઉઠી જઈએ છીએ. અને એ વખતે પેલો મંજીભાઈ અગર આમ બરાડા પાડે, પ્લીઝ મને સુવા દો બુદ્ધિમાં, મને ચપ હટ, નહીં ચાલે, અભી ફ્લાઇટ પકડને કી હૈ. તો જ્યારે આપણે કંઈક કરવાનું હોય છે ત્યારે તો આપણે કરીએ જ છીએ. એટલે એનો અર્થ એ થયો કે આપણે જે ધારીએ છીએ કે આ મારે કરવું જ છે અને કરવું જ પડશે, આ ઇમરજન્સી, અર્જન્સી, આ જકાર આવે છે ત્યારે આપણું મન સંયમિત થઈ જાય છે અને આપણા કંટ્રોલમાં આવી જાય છે. તમે બધા કેટલા સરસ લાગો છો અહીંયા શાંતિથી આ ખુરશી પર બેઠેલા, એકાગ્ર ચિત્તથી કથાને શ્રવણ કરી રહ્યા છો, અને આ માનવ સાગર અહીંયા ઉમટ્યો છે, અને દૂર દૂર સુધી, પાછળ સુધી આમ એક વ્યક્તિ પણ આગો પાછો ન થયા વગર આમ ચૂપચાપ શાંતિથી 3-4 કલાક માટે આ કથાના અંદર બેઠા છો. આ કોનું નિયંત્રણ છે? આ તમારા બુદ્ધિનું, તમારા મન પર નિયંત્રણ છે. આમ મંજીભાઈ તો વળી પાછો થોડોક ડામાડોલ તો થાય જ. એને પાછી આમ થોડીક ઊંઘ આવે એટલે જોકું પણ ખાઈ લે, તો એ બુદ્ધિ કે ના ભાઈ આપણે તો બેઠા રહેવાનું, ડटे रहना है, कुछ भी हो जाए डटे रहेंगे यहाँ. પછી પાછો મંજીભાઈ થોડીક વાર થાય એટલે વળી પાછું આમ તેમ કંઈક ઘરના વિચાર લઈ આવે, કંઈક ઓફિસના વિચાર લઈ આવે, તો પણ આપણે બુદ્ધિ ના બેઠા રહેવું પડશે, નહીં ચાલે, તું ગમે તેટલો આજે આગો પાછો થા, તારે પાછો પકડીને કથામાં લઈ આવીશ. હા, નિયંત્રણ. આજ તમે એક 30 મિનિટ તમારા ઘરના સોફા પર બેસીને જુઓ, તમારા ઘરના. અને આ છોકરાઓ, આ લોકોને નાથવા એટલે નાથ ઠાકી જાય, આનંદ ન થાય. આ લોકોની પણ બુદ્ધિ અત્યારે એવી પરિપક્વ થઈને
આ મનને નિયંત્રિત કરીને બેઠી છે. तो बुद्धि का ही सब खेल है. अगर हम निश्चय कर लेते हैं, एक बार निर्णय ले लेते हैं परिपक्वता से कि हमें ये करना है और हम कर रहेंगे, हमने ठान लिया है और प्रभु की कृपा हो तो हम अपने मन का नियंत्रण कर सकते हैं. लेकिन बहुत देर लगती है प्रियजनों, बहुत कठिन है. મને કોઈ કે પૂછ્યું, જે આપ ચા પીઓ છો, ચા તો બધા પીતા જ હોય, અમારા કલાકારો તો ખાસ જોઈએ જ ચા, તો એના વગર તો જામે જ નહીં. હું વિદેશોમાં બધે પધરામણીઓમાં લેટ રાત સુધી મારે જવાનું થાય, 2 વાગી જાય, 3 વાગી જાય, 4 વાગી જાય, 5 વાગી જાય, સવારે ઘણીવાર 6 વાગી જાય. તો પછી સ્વાભાવિક છે કે જોકા આટલા લેટ પધરામણીઓ ચાલે એટલે જોકા ખાઈએ, એટલે પછી લોકો ચા બનાવે કે જે આ ટોનિક છે આ લઈ લો, એટલે આ ચાથી એલર્ટ થઈ જવાય, સ્વાભાવિક છે. પછી મેં એક દિવસ વિચાર કર્યો કે આપણે આટલા બધા ચાના દાસ બની જઈએ એ કેમ ચાલે? અને આ દુનિયામાં કોઈ એવી વસ્તુ તો છે નહીં કે જેના વગર ન ચાલે. કોઈ પણ વ્યસન ખરાબ છે ને, ભલે ચા તો શુદ્ધ વ્યસન છે, પેલી રીતે ખરાબ નથી, બધા જ પીતા હોય છે. પણ છતાંય મને એમ થયું એક દિવસ કે આ ચા પણ આપણને બાંધે કેમ? પેલું 4 વાગે એટલે પેલું અલાર્મ વાગે, ના પીવું જ પડશે ચા, એની યાદ આવવા લાગે, વિક્ષેપ થાય આપણા મનમાં. એટલે મેં આ વખતે બેસતા વર્ષે મારા બુદ્ધિ દ્વારા સ્ટ્રોંગ નિર્ણય લીધો કે ચા છોડવી છે. અને મેં છોડી દીધી. તો એ પેલો મંજીભાઈ પાછો આમ કૂદાકૂદ તો કરે. આ કથા આવવાની હતી ને, એટલે મંજીભાઈ કૂદ્યો કે વ્રજરાજ કુમાર, કથામાં તો પીવી જ પડે, નહીં તો ન હાલે. પણ મેં એને બુદ્ધિ દ્વારા પાછું કીધું, ના, હવે છોડેલી વસ્તુ ક્યાં પાછી લેવી. એટલે હું આપ સૌને પણ ખાસ અનુરોધ કરું છું, જેટલા લોકો ચા પીએ છે, કેટલા લોકો ચા પીએ, જરા હાથ ઊંચા કરે. વાહ, ઓહો હો હો હો, આટલા હાથ ઊંચા તો રાધેશ્યામમાં નથી થતા. કેટલા લોકો ચા નથી પીતા, જરા હાથ ઊંચો કરે. નથી પીતા, સુખી માણસો છે. હવે મને સાચું કહો, આ મેં મારો દાખલો એટલે આપ્યો કે મારે આ કે આનું પબ્લિસિટી કરવાની જરૂર નથી. પણ મને એમ લાગ્યું કે કદાચ હું આ વાત તમને કહું અને તમારામાંથી 2-5-50 લોકોને કદાચ એવી પ્રેરણા થઈ જાય કે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના 9મા દિવસે આ અમને જે સૌથી વધારે બંધન કરતા જે વસ્તુ છે એને અમે છોડીએ. એવું થાય કે ના થાય? થાય. હવે મને સાચું કહો, કેટલા લોકો ચા છોડવા માંગે છે પણ છૂટતી નથી? હાથ ઊંચા કરે. અચ્છા, માંગે છે જ બહુ ઓછા લોકો. આ જ ઉપાધિ છે. એક ભાઈ મને પધરામણીમાં મળ્યા, મને કે મેં 8 મહિના સુધી ચા છોડી દીધી, તો વળી કેમ ચાલુ કરી પાછી? એ કે મને લાગ્યું બધું છોડીને બેસી જે કુછ તો ચાહીએ लाइफ में. तो लाइफ में पाने के लिए और बहुत सारी चीजें तूने चाह को पसंद किया.